રાજકોટ રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં સતત હરણફાળ ભરી રહ્યું છે ત્યારે રાજકોટના મરીન લાઇન સમા 150 ફૂટ રિંગ રોડ ઉપર પ્રેસિડેન્ટિયલ ગ્રુપ દ્વારા ટોરસ પ્રોજેક્ટનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો છે। 150 ફૂટ રિંગ રોડ પર આવેલ ટોરસ પ્રોજેક્ટ અંતર્ગત મહત્વપૂર્ણ અને વ્યવસાયિક ક્ષેત્ર માટે એક મહત્વનું સાબિત થશે। સવિશેષ પ્રોજેક્ટ ખૂબ અદ્યતન અને વાસ્તુશાસ્ત્ર આધારિત હોવાથી એક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। ભૂમિપૂજનના દિવસે 60%થી વધુ લોકોએ ફ્રી બુક પણ કરાવી દીધી છે ત્યારે આશરે 10,000થી વધુ લોકોએ એક જ દિવસમાં આ પ્રોજેક્ટ અંગેની માહિતી મેળવી છે, જેને લઈ આયોજકોમાં એક અલગ જ હરખની લાગણી જોવા મળી છે। આજે અમારું જે પ્રેસિડેન્શિયલ વેન્ચર ગ્રુપ છે એમનો નવો પ્રોજેક્ટ ધ ટોરસ અમે લોન્ચ કર્યો। રાજકોટના મરીન લાઇન સમાન 150 ફૂટ રિંગ રોડ ઉપર એકદમ લોકેશનવાળી જગ્યા ઉપર 21 માળ 500થી વધારે ઓફિસ અને 18થી વધારે શોરૂમમાં બધી જ ઓફિસ અને શોરૂમ વાસ્તુ પ્રમાણે ખાસ અમે ધ્યાન આપી અને ડિઝાઇન કરેલું છે। આ પ્રોજેક્ટમાં અમે નાનામાં નાના ઇન્વેસ્ટરથી લઈ મોટામાં મોટા ઇન્વેસ્ટર સુધી, નાનામાં નાના યુઝરથી લઈ અને મોટા બિઝનેસમેન સુધી બધાને અનુકૂળ પડે એ રીતની ઓફિસની સાઇઝો, ઓફિસના સ્ક્વેર ફીટ, શોરૂમની સાઇઝો બધું જ અમે એ રીતે ડિઝાઇન કર્યું છે। અમદાવાદના આર્કિટેક્ટ અને ઇન્ટિરિયર રાખી, સ્ટ્રક્ચર ડિઝાઇનર રાખી અને અમે આ 21 માળનો પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે આજે। સામાન્યપણે આજે જ્યારે ગુજરાત અને ભારતનો આજે આવડો મોટો વિકાસ થઈ રહ્યો છે તો એમાં રાજકોટ સૌરાષ્ટ્રનું એપી સેન્ટર છે એ ક્યાં અંશે પાછળ રહી જાય, એવું આપણું આજે રાજકોટ છે એ રાજકોટમાં આજે ઇન્ડસ્ટ્રીયલ હબ છે। ઇન્ડસ્ટ્રીયલ હબની સાથે સાથે દરેક પછી કિચન ઇન્ડસ્ટ્રીઝ હોય, હાર્ડવેર હોય, પંપ ઇન્ડસ્ટ્રીઝ હોય, ફાઉન્ડરી ઇન્ડસ્ટ્રીઝ હોય, દરેક ઇન્ડસ્ટ્રીઝ એટલી ડેવલપ થઈ રહી છે। એમની સાથે સાથે રાજકોટ શહેરની આજુબાજુના જે કંઈ કુવાડવા જીઆઈડીસી હોય, મેટોડા સાપર જીઆઈડીસી હોય કે પછી વાંકાનેર બાઉન્ડ્રી એસોસિએશન જીઆઈડીસી હોય, દરેક જગ્યાએ મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝ આજે સ્થપાઈ રહી છે। પણ દરેકને પોતાનો એક વ્યવહારિક કામ હોય અથવા તો એમનું જે ઓફિસ વર્ક હોય એના માટે એક શહેરમાં એક સારા એક એમની લાઈફસ્ટાઈલ મુજબ એના બિઝનેસને અનુકૂળ પડે એ રીતની એક ઓફિસની જરૂરિયાત હોય છે। તો અમારા ધ્યાનમાં એવું આવ્યું કે એ લોકોને એક સારી ઓફિસ આપણે આપીએ ગ્રુપ, એટલે અમારી ટીમે નક્કી કર્યું અને આ એક એવું લોકેશન છે કે જે દરેક ઇન્ડસ્ટ્રીયલ એરિયાને સેન્ટરમાં થાય છે, એટલા માટે થઈને અમે આ જગ્યાનું સિલેક્શન કર્યું। સામાન્ય રીતે 12 માળનું બિલ્ડિંગ હોય એના કરતાં 21 માળના બિલ્ડિંગમાં એની કાર્ય પદ્ધતિ, એના બિલ્ડિંગના સ્ટ્રક્ચર, એનો જે આપણને કમ્પ્લીશન મળવાનું હોય, પ્રોજેક્ટ ફાઇનલ થવાનો હોય એમાં સમય લાગતો હોય છે। આમનો અમારે ગાંધીનગરથી સ્પેશિયલ મંજૂરી પણ લેવાની હોય છે, એટલે આટલા માટે 6 થી 7 મહિના જે સામાન્ય પ્રોજેક્ટ્સ હોય 12 માળનો એના કરતાં થોડા વધારે લાગશે, એટલે અમારો અંદાજ છે 30 મહિનાથી 36 મહિનાની અંદર અમે આ પ્રોજેક્ટ હેન્ડ ઓવર કરી દઈશું।